बांसवाड़ा बायपास हाईवे पर पूर्व जाહેરાત વગર જ કંપનીએ ટોલની વસૂલાત શરૂ કરતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો। ટોલની ઉઘરાણી શરૂ થતા જ સ્થાનિક વાહન ચાલકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ। ટોલ નાકા પરથી પસાર થતા વાહનો માટે ₹65 થી લઈને ₹435 સુધીનો ટોલ નક્કી કરાયો છે। ત્યારે જાલોદથી લીંબડી અને લીમખેડા જતા વાહન ચાલકોએ ફક્ત 7 કિલોમીટરના ₹100 આપવા પડે છે, જેને લઈને સ્થાનિક વાહન ચાલકોમાં રોષ છે। જાલોદ તાલુકામાં વસતા લોકોએ પાસની વ્યવસ્થા કરાય તેવી માંગ કરી। આ મુદ્દાને લઈને જાલોદમાં ધારાસભ્યએ સ્થાનિકોને સાથે રાખી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। 113 નેશનલ હાઈવે ઉપર જાલોદ તાલુકાના વરોડ ગામે સરકારશ્રી દ્વારા ટોલ બૂથ ઊભું કરવામાં આવ્યું છે અને એ ટોલ બૂથ પર સ્થાનિક લોકો પાસેથી જેમને ટોલ બૂથથી 2 થી 3 કિલોમીટર લીંબડી જવા માટે વરોડ ગામના લોકોને જવું પડતું હોય તો એમને પણ આવા જવા માટે 65 રૂપિયાનો ટોલ આપવો પડતો। ટોલ ટેક્સ છે એ ટોલ ટેક્સ 500 મીટર દૂર અને બીજા આજુબાજુના વિસ્તારોને ફ્રી પાસ મળવો જોઈએ, કારણ કે લોકોએ જમીનનો ભોગ આપ્યો છે। इसमें बेशक रियायत दी जाएगी। अब भले ही हमने एक टेंडर वहाँ पे किया है, लेकिन एक पास उसमें भी सरकार ने जो वहाँ से निर्धारण किया है, यहाँ के लोग जो हैं उसमें भागीदारी ले रहे हैं और जहाँ तक है सभी लोग उसमें एक अच्छा खासा हमको सम्मान और हम उनको सम्मान दे सकेंगे।